હાલ જોઈએ તો આજે 16 ઓગસ્ટ અને રવિવારનો દિવસ છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2-4 દિવસથી રાજ્યમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે આ તારીખ બાદથી રાજ્યમાં ભારે વરસાદી રાઉન્ડની શક્યતાઓ છે. આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ સમયગાળા દરમિયાન પાણી લાયક સારા એવા વરસાદ પડશે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. હવામાન વિભાગે આગામી દિવસોમાં ક્યારથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણી લાયક વરસાદ ક્યારે પડશે તેને લઈ શું કહ્યું છે, આવો જાણીએ. એટલે આમ કૃપાલસિંહભાઈ જોવા જઈએ તો એ 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બર અને ઓલ ઓવર પછી સપ્ટેમ્બરમાં સારા વરસાદ રહેશે. એટલે આપણે જે ખેડૂત ભાઈઓ છે એને પાછળથી પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે, જેથી કરીને શિયાળુ પાક કે ઉનાળુ પાક છે એ વાવેતર કરી શકે. પણ અત્યારે સમસ્યા છે હાલમાં આપણે વરસાદ નથી, એ ચોક્કસથી ચિંતાનું કારણ ગણી શકાય. અત્યારે ખેડૂતો માટે આ મુસીબતનો સમય છે, કપરો સમય છે. આ કપરો સમય છે એ લગભગ 25-27 ઓગસ્ટ સુધી ખેડૂતોએ પસાર કરવો પડે તેવું એક મારું વ્યક્તિગત અનુમાન છે. તે પછીથી આપણે પાછું ફરીથી ચોમાસું સારું પણ રહેશે. આમ જોવા જઈએ તો અલ્નીનોનું વર્ષ છે. અલ્નીનોનું વર્ષ હોય એટલે ચોક્કસથી આપણે અલ્નીનોને કારણે એટલી બધી અસર નથી થઈ જેવી રીતે અલગ અલગ માધ્યમોથી બધા બતાવતા હતા. અમે ત્યારે પણ કહેતા હતા. તો અત્યારે અલ્નીનો છે થોડોક સ્ટ્રોંગ પણ થઈ ચૂક્યો છે. અત્યારે અલ્નીનો ખૂબ મજબૂત છે, છતાં પણ આયોની સામે પોઝિટિવ છે. એટલા માટે થઈને અત્યારે આપણે ગુજરાતમાં બહુ વરસાદની ઘટ નથી પડી જે અન્ય રાજ્યોમાં છે એ પ્રમાણે. એટલે ગુજરાતમાં સારું પણ છે, વરસાદ પડ્યા પણ છે. ઠીક છે, 2-5% રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ કૃપાલસિંહભાઈ ખૂબ મોટું છે. એટલે બની શકે કે 2-5% વિસ્તારમાં ખૂબ નબળું રહ્યું હોય, પણ ઓલ ઓવર ગુજરાતની સ્થિતિ છે આમ જોવા જઈએ બહુ કઈ ચિંતાજનક કહેવાય નહીં. આ એક જે ઓગસ્ટ મહિનામાં વરસાદનો ગેપ પડ્યો, આ ગેપ છે એ ચોક્કસથી આપણે નુકસાનકારક છે. બાકી ઓલ ઓવર સારું છે અને ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં લગભગ 90 થી લઈ અને 93% એ ચોમાસું પહોંચી જવાનું છે. એટલે આગળ ઉપર સારું રહેવાનું છે. અત્યારે થોડોક સમય જે ખરાબ સમય છે એને પસાર કરવાનો છે, પછી આપણે સારું રહેવાનું છે, જેથી કરીને પાણીની વ્યવસ્થા પણ થઈ જશે. ખાસ કરીને જે વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો એમને પણ પછી સારા વરસાદનો લાભ મળશે ને એના વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા થાય એ પ્રકારની અત્યારે હવામાનની સ્થિતિ અમને લાગી રહી છે. જી, તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે. જોકે અનેક વિસ્તારો એવા પણ છે કે જ્યાં હજુ સુધી સારા વરસાદનો એક પણ રાઉન્ડ નથી આવ્યો. ત્યારે આમ તો હાલમાં ઉત્તર ગુજરાત સહિત વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનો માહોલ હજુ પણ યથાવત છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 20 ઓગસ્ટ સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈ મહત્વની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો હાલ રાજ્યમાં એક સાથે 6 હવામાનની સિસ્ટમ સક્રિય છે, જેમાં શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ અન્ય એક ટ્રફનો પણ સમાવેશ થાય છે. જો કે કોઈ મોટી વરસાદી સિસ્ટમ હાલ સક્રિય નથી, પરંતુ આ તમામ સિસ્ટમોની અસરના કારણે રાજ્યમાં હાલ હળવો મધ્યમ વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે હવામાન વિભાગે આજે 16 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના દમણ અને દાદરા-નગર હવેલી સહિત 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો 16 ઓગસ્ટના રોજ એટલે કે આજે રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાયના ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદને લઈને કોઈ ખાસ શક્યતાઓ નથી, પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટાઓ તેની આગાહી આપવામાં આવી છે.
આ બાદ આવતીકાલથી જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17 ઓગસ્ટથી લઈને આગામી 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાત રીજન જો તેની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, મુખ્યત્વે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર નજીકના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પવન સાથે સામાન્ય વરસાદી માહોલ રહેશે, જેમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે. પરંતુ નોંધપાત્ર મુસળધાર વરસાદની અહીં કોઈ શક્યતાઓ નથી. જો કે હવામાન વિશ્લેષકો અને આઈએમડીના સંકેતો મુજબ 20 થી લઈને 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ મોટા રાઉન્ડ આવવાની સંભાવના ઓછી છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી, હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત અમરલભાઈ પટેલે પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં બંગાળની ખાડીની એક મોટી સિસ્ટમને કારણે ભારે વરસાદ પડશે. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની રાઉન્ડ શરૂ જ રહેશે. અને આ ઉપરાંત અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે જોઈએ તો આ વર્ષે પણ પાછોતરા વરસાદની પૂરી શક્યતાઓ છે. તો આ તો હતી હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની આગાહી. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.